વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબોમાં કંપનીના વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો 11 માર્કનો જે દાખલો પૂછાય છે એની ગણતરી આપણે સમજીશું. ટેક્સ્ટબુક પેજ નંબર 151, સ્વાધ્યાયનો 9મો દાખલો આપણે લઈએ છીએ. તો સૌપ્રથમ 31/3/17 રોજનું કેયુર લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. જો વિદ્યાર્થીઓ, તમને અહીંયા કાચું સરવૈયું આપવામાં આવશે, જેમાં ઉધાર અને જમા એવી રીતે બે ભાગ આપેલા હશે. પરંતુ આપણા માટે ઉધાર જમા છે એ કોઈ લખવાની વસ્તુ નથી, માત્ર સમજૂતી માટે ખ્યાલમાં રાખજો. ઉધાર એટલે મિલકત અથવા ખર્ચ, અને જમા એટલે આવક અને દેવા. આટલી વસ્તુ ખાલી ખ્યાલમાં રાખવા માટે ઉધાર જમા મહત્વના છે. બીજું, 11 માર્કનો આ દાખલો એક્ઝામની અંદર બોર્ડમાં પૂછાય છે, જેની અંદર આપણે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય છે. તો કંપનીના વાર્ષિક હિસાબોની અંદર આ રીતે તમને કાચું સરવૈયું આપેલું હોય છે અને નીચે તમને બે હવાલા આપેલા છે. બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરશું, અત્યારે સમજૂતી માટે થઈ અને હું તમને અહીંયા થોડું પેન્સિલ વર્ક કરાવીશ પહેલાં. તો તમે પણ મારી સાથે પેન્સિલ વર્ક તમારા બુકમાં કરજો, જેથી તમને સમજાય. આ દાખલાની અંદર ફક્ત કરવાનું છે એટલું કે નફા નુકસાનનું ફોર્મેટ અને પાકાસરાનું ફોર્મેટ પહેલાં તો પરફેક્ટ આપણે તૈયાર કરી લેવાનું, અને પછી એમાં આ બધી એન્ટ્રી મૂકવાની. બહુ સરળ રીત છે આ. બરાબર. થોડું ધ્યાનથી જોશો આખો વિડીયો તો તમને આખી રીત મોઢે સમજાઈ જશે. તો સૌથી પહેલાં આપણે શું કરશું કે ફોર્મેટ આપણા મગજમાં છે, અથવા તમે ફોર્મેટ સામે રાખો. હું તમને અત્યારે એ ઝડપથી સમજાવીશ કે આ બધી એન્ટ્રીઓ કયા હેડિંગની અંદર અને કયા પેટા શીર્ષકની અંદર, ખાસ તો પેટા શીર્ષકમાં આવે એ આપણે અહીંયા બાજુમાં લખી લેશું પેન્સિલથી, સમજૂતી માટે. બરાબર. બોર્ડની એક્ઝામમાં પેન્સિલ વર્ક કરવાનું નથી હોતું, પણ આપણે સમજૂતી માટે પેન્સિલ વર્ક અહીંયા કરીએ, જેથી આપણે ડબલ સમજાય. તો સૌથી પહેલાં ઇક્વિટી શેરમૂડીમાં આવે. ઓફિસ અને વેચાણ ખર્ચ હેડિંગ છે, એટલે કે નન્નુમાં આવે. ઓફિસ અને વેચાણ ખર્ચનું હેડિંગ છે. ખરીદી હેડિંગ છે, નન્નુમાં આવે. ડિબેન્ચર ઉછીના છે, લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં. આ રીતે થોડું પેન્સિલ વર્ક આપણે સમજૂતી માટે કરશું. વેચાણ છે એ કામગીરી ઉપજમાં આવે, નન્નુમાં કામગીરી ઉપજ. સોફ્ટવેર એ આપણી અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકત એટલે કે કાયમી મિલકતની અંદર અદ્રશ્ય મિલકતની અંદર સોફ્ટવેર આવશે. મજૂરી છે એ પ્રત્યક્ષ ખર્ચની અંદર આવે, પ્રત્યક્ષ ખર્ચની અંદર આવશે. ડિબેન્ચર વ્યાજ છે એ નાણાકીય પડતર એટલે કે નાણાકીય ખર્ચની અંદર આવશે. પગાર છે કોને આપવાનો હોય, કર્મચારીને આપવાનો હોય, માટે કર્મચારી લાભના ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા. બેંક ઓવરડ્રાફ્ટ એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં છે, તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં. જમીન મકાન એ કાયમી મિલકત દ્રશ્ય. શરૂ સ્ટોક છે સ્ટોકમાં ફેરફારમાં તમને ખબર છે આપણે લખીએ છીએ, નફા નુકસાનના દાખલાની અંદર જોયું હતું, તો એ હું તમને સમજાવીશ કઈ રીતે લખવાનું. મળેલ વટાવ એ આવક છે, પણ અન્ય આવક છે એટલે અન્ય ઉપજની અંદર આવશે. દેવાદારો છે એ વેપારી લેણામાં આવશે. તો આ રીતે સૌથી પહેલાં આપણે થોડી વિગતોની પેન્સિલ વર્ક કરી લેશું. ત્યાર પછી આવે છે હવાલા. હવાલાની અંદર આખો સ્ટોક છે, તો એ સ્ટોકમાં ફેરફાર આપવામાં આવે. તમને ખબર છે હવાલાની બે અસર થાય. બરાબર. હવાલાની કેટલી અસર થશે? બે અસર થશે. એટલે એક તો આખો સ્ટોકમાં ફેરફારમાં લખશું, અને બીજી અસર એની માલ સામગ્રીમાં આવશે. માલ સામગ્રીમાં આખો સ્ટોક લખવો પડે, એ હું તમને સમજાવીશ. અને નફાના 50% કરવેરાની જોગવાઈ કરવાની છે. તો નફાના 50% કરવેરાની જોગવાઈ એક તો આપણે નફા નુકસાન ખાતામાં કરવી પડે, અને બીજું એ ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય, એટલે ટૂંકા ગાળાની જોગવાઈમાં એ લખાશે. તો આ રીતે થોડું આપણે પેન્સિલ વર્ક પહેલાં કરી લેવાનું, જેથી આપણને થોડો દાખલો મગજની અંદર એમને ઓરલી સમજાઈ જાય. ત્યાર પછી આપણે હવે ફોર્મેટ તૈયાર રાખશું. તો તમારી પાસે આ રીતે ફોર્મેટ તૈયાર કરેલા છે.
મારી પાસે પણ અહીંયા તૈયાર છે જો નફા નુકસાનનું પત્રક આખું મેં તૈયાર કરી લીધું છે પહેલેથી. ફોર્મેટ પહેલાં બનાવી લેવું પડશે. ત્યાર પછી પાકું સરવૈયું આખું તૈયાર છે મારી પાસે. બે સાઈડ મારી પાસે તૈયાર છે. ઇક્વિટી જવાબદારી એની અંદર ફોર્મેટ રેડી છે અને સામે મિલકતોની અંદર બરાબર. આને હું આ રીતે રાખીશ આગળ પાછળ. તમે સામસામા પેજ ઉપર રહેશે. હું અહીંયા સમજાવવા માટે થઈ અને આગળ પાછળ આ રીતે રાખીશ. ઇક્વિટી જવાબદારી અને આ સાઈડ આવશે મિલકતો. બરાબર છે. તો આપણે આ રીતે રાખશું. સૌપ્રથમ તો આપણે આ બંને ફોર્મેટ દોરી લીધા તો ઉપર હેડિંગ પહેલાં લખી લેશું. તો જો કંપનીનું નામ આપ્યું છે કેયુર લિમિટેડનું, એટલે અહીંયા હેડિંગની અંદર આપણે લખશું કેયુર લિમિટેડનું 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. એ જ રીતે પાકા શેરામાં પણ આપણે હેડિંગ લખી લઈશું. એક જ વખત હેડિંગ લખવાનું છે કેયુર લિમિટેડનું 31/3/17 ના રોજનું પાકું સરવૈયું. અહીંયા હેડિંગ લખ્યું પછી પાછી અહીંયા પણ હેડિંગ લખવાની જરૂર નથી. કદાચ લખો તો ચાલે પણ ન લખવાની પણ જરૂર નથી. અહીંયા એક જ વખત હેડિંગ લખો કારણ કે આ સળંગ પાકું સરવૈયું છે. આખું પત્રક સ્વરૂપે આપણે બનાવેલું છે. 2 પેજની અંદર બનાવેલું છે. બરાબર છે. તો આ રીતે આપણે બધું તૈયાર રાખેલું છે. હવે ફટાફટ આપણે હેડિંગ પ્રમાણે એન્ટ્રી મૂકતા જઈએ. સૌથી પહેલાં આવે છે ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી શેરહોલ્ડરના ભંડોળમાં આવશે એટલે કે પાકા શેરામાં આવશે. ઇક્વિટી શેર મૂડી એટલે અહીંયા શેર મૂડીમાં લખશું ઇક્વિટી શેર મૂડી 2,40,000. પહેલા ખાનામાં બધી રકમ આપણે પહેલા ખાનામાં પહેલાં મૂકવાની છે. બીજા ખાનામાં જવાનું નથી. ત્યાં કરફ્યુ છે એમ યાદ રાખજો. બરાબર. હમણાં નથી જવાનું. કરફ્યુ છૂટશે એટલે હું તમને કહીશ. ઓફિસ અને વેચાણ ખર્ચ. ઓફિસ અને વેચાણ ખર્ચ નફા નુકસાનની અંદર આવશે. તો નફા નુકસાનના પત્રકની અંદર અન્ય ખર્ચની અંદર આવશે. બરાબર છે. ઓફિસ અને વેચાણ ખર્ચા ₹24,000 આ રીતે. ત્યાર પછી ખરીદી. ખરીદીનું હેડિંગ છે. ખરીદીમાં આવશે ખરીદી હેડિંગ. હેડિંગ હોય તો પછી કાઉન્સ કરવાની જરૂર નથી. સીધી સામે રકમ પણ લખી શકો છો. 4,26,000. 10%ના ડિબેન્ચર. પેન્સિલ વર્કમાં જો આપણે લખ્યું છે લાંબા ગાળાના ઉછીના નાણાં. બરાબર. એટલે લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવશે. અહીંયા પાકા શેરામાં બિન ચાલુ જવાબદારીમાં 10%ના ડિબેન્ચર. બહુ સરળતાથી આ દાખલો થઈ જશે તમારાથી. પણ એના માટે પૂર્વ શરત એ છે કે તમને આખું ફોર્મેટ પહેલાં તો તૈયાર કરતાં આવડી જવું જોઈએ. મોસ્ટ એમ્પી પોઈન્ટ ફોર્મેટ છે. મારી પાસે પણ જો ફોર્મેટ તૈયાર છે તો હું ઝડપથી બધું મૂકી શકું છું. ત્યાર પછી આવે છે વેચાણ. વેચાણ છે એ નફા નુકસાન ખાતામાં આવશે. કામગીરીમાંથી ઉપજની અંદર લખાશે વેચાણ 9,60,000. સોફ્ટવેર છે એ અદ્રશ્ય મિલકત છે. એટલે પાકા શેરામાં મિલકતના હેડિંગની અંદર કાયમી મિલકત દ્રશ્ય અને અદ્રશ્યની અંદર આવશે સોફ્ટવેર. ક્રમમાં બધી એન્ટ્રી લેતું જવું એટલે ક્યાંય પણ એક પણ એન્ટ્રી ભૂલાય નહીં. બરાબર છે. મજૂરી. મજૂરી નફા નુકસાનના પત્રકની અંદર આવશે. પ્રત્યક્ષ ખર્ચની અંદર અહીંયા લખાશે મજૂરી 24,000. ડિબેન્ચર વ્યાજ એ નાણાકીય ખર્ચ છે. નાણાકીય ખર્ચના હેડિંગમાં આવશે ડિબેન્ચર વ્યાજ 12,000. પગાર. પગાર કોને આપવાનો હોય? કર્મચારીને. બરાબર છે. તો કર્મચારી લાભના ખર્ચની અંદર આવશે પગાર 3 લાખ.
બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ છે એ દેવું છે આપણું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અન્ય ચાલુ જવાબદારીની અંદર આવશે ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં બેંક ઓવરડ્રાફ્ટ. $14,000. જમીન મકાન. જમીન મકાન દ્રશ્ય મિલકત છે. અહીંયા કાયમી મિલકત દ્રશ્યની અંદર આવશે જમીન મકાન. જો તમે ફક્ત હેડિંગ તૈયાર કરી લીધા છે અને પછી ફટાફટ મૂકતું જવાનું છે એટલે એટલું બધું હાર્ડ નહીં પડે તમને. ત્યાર પછી આવે છે સ્ટોકમાં ફેરફારમાં શરૂઆતનો સ્ટોક. તો તમને સમજાવ્યું હતું, અગાઉ પણ આપણે ચર્ચા કરી છે. તો અહીંયા સ્ટોકમાં ફેરફારની અંદર અહીંયા આપણે શું કરવાનું છે, શરૂ સ્ટોક માઇનસ આખો સ્ટોક એમ લખવાનું છે. શરૂ સ્ટોક માઇનસ આખો સ્ટોક. હવે જુઓ છો તમે, શરૂઆતનો સ્ટોક છે 36,000 માઇનસ આખો સ્ટોક હવાલામાં છે. જો હવાલાની અંદર આખો સ્ટોક આપેલો છે 42,000, તો એમાંથી માઇનસ 42,000. હવે તમે જુઓ, આ શરૂ સ્ટોક છે ને એ કાચા શેરાની વિગત છે જેની એક અસર આવે, બરાબર છે. જ્યારે આખો સ્ટોક છે એ હવાલો છે. આખો સ્ટોક શું છે? હવાલો છે. એટલે એની બે અસર આવશે. શરૂઆતના સ્ટોકની એક અસર, આખો સ્ટોકની બે અસર. તો આખો સ્ટોકની બે અસર આવશે એ આપણે જોશું બીજી અસર. પણ પહેલાં અહીંયા આપણે બાદબાકી કરી લઈએ. 36,000માંથી 42,000 આપણે માઇનસ કરીએ એટલે માઇનસમાં જવાબ તમને મળશે 6,000. માઇનસ હોય તો આપણે તમને કીધું હતું એ પ્રમાણે કાઉન્સમાં આ રીતે લખવાનું છે, ઇન્ટુ બ્રેકેટ આ રીતે. કારણ કે કંપનીના વાર્ષિક હિસાબોમાં ઋણ સંખ્યા પ્લસમાં લખાતી નથી, માઇનસ સાઇનિંગ કરવામાં આવતી નથી, પરંતુ કૌંસની અંદર દર્શાવવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી આવે છે મળેલ વટાવ. એની પહેલાં આપણે આખો સ્ટોકની બીજી અસર લઈ લઈ. આખો સ્ટોક આપણે કીધું એક અસર અહીંયા આવે, તો બીજી અસર માલ સામગ્રીમાં આવશે. તો પાકા શ્રેયમાં આપણે અહીંયા માલ સામગ્રીની અંદર બીજી અસર આપણે આપશું આખો સ્ટોક. અહીંયા પાછા 42,000ની અસર આપવાની, જેટલો આખો સ્ટોક છે. આ પોઈન્ટ ફરીથી એક વખત જોઈ લઈએ આપણે, બરાબર. તો જો એક અસર તમે ક્યાં આપી, તો કે એક અસર આપણે અહીંયા લખીએ સ્ટોકમાં ફેરફારમાં, શરૂ સ્ટોક માઇનસ આખો સ્ટોક. તો 42,000ની એક અસર અહીંયા આવી ગઈ, બરાબર છે. અને બીજી અસર ક્યાં આવશે, તો કે માલ સામગ્રીમાં. અહીંયા માલ સામગ્રી તરીકેની અસર આપી એટલે આખા સ્ટોકની બે અસર થઈ ગઈ. અને શરૂ સ્ટોક છે એ કાચા શેરાની એન્ટ્રી છે તો એની એક જ અસર આવે. હવાલો આખો સ્ટોક છે એ હવાલો છે તો એની કેટલી અસર આવે, બે અસર આવે, બરાબર છે. એક અસર અહીંયા નન્નુમાં લખવાની અને બીજી અસર માલ સામગ્રીમાં, બરાબર. ખરેખર બહુ ઇઝી છે, થોડું ધ્યાનથી જોશો તો સમજાતું જશે. ચાલો આગળ વધીએ. મળેલ વટાવ. મળેલ વટાવ અન્ય ઉપજની અંદર નફા નુકસાનમાં આવશે. મળેલ વટાવ અન્ય ઉપજ 15,600. 15,600 અન્ય ઉપજ. પછી આવે છે દેવાદારો. દેવાદારો પાકા શ્રેયમાં આવશે, ચાલુ મિલકતની અંદર આવશે. વેપારી લેણા, જો હેડિંગ જ છે, વેપારી લેણામાં દેવાદારો લખાશે. તમને ખ્યાલ છે કે વેપારી લેણામાં બે જ વસ્તુઓ આવે, દેવાદાર અને લેણી હુંડી. તો દેવાદારો અહીંયા વેપારી લેણામાં લખાશે 1,80,000. એન્ટ્રી બધી આપણે બરાબર જો કરી લીધેલી છે. એક હવાલો પણ આપણો થઈ ગયો છે. હવે એક હવાલો બાકી છે, નફાના 50% કરવેરાની જોગવાઈ કરો. તો કરવેરાની જોગવાઈ તો અહીંયા આવશે, તો અહીંયા આપણે નફાની જરૂર પડશે. એનો અર્થ એમ થયો કે નફા નુકસાનનું પત્રક પહેલાં આપણે બંધ કરવું પડશે. તો સૌપ્રથમ આપણે નફા નુકસાનનું પત્રક છે એ બંધ કરીએ છીએ. તો અહીંયા આપણે સરવાળો કરશું, અહીંયા લીટી મારી આ બે રકમનો સરવાળો કરી અને એને આની સામે મૂકવાનું છે, કુલ ઉપજની સામે. બરાબર ધ્યાનથી જોજો કઈ રીતે બંધ થાય છે. 9,75,600, બરાબર છે. આ થઈ ગયો કુલ ઉપજનો સરવાળો. હવે કુલ ખર્ચના સરવાળામાં ધ્યાન એ રાખવાનું છે કે આ પ્લસ છે, આ બધી રકમ પ્લસ છે. અહીંયા આપણે ન આવ્યું એટલે ડેશ મૂકી દઈએ.
तो आ बधी प्लस रकमनो पहला सरळो करी लो, एमांथी 6000 माइनस कर नाखो एटले तमारे आवशे टोटल करजो, सादुरूप केल्क्युलेट ली लो अने सादुरूप करो तो आवशे 7,80,000, 9,75,600 અને અહીંયા આવ્યા 7,80,000। હવે આ થઈ ગયું થર્ડ હેડિંગ, આ થઈ ગયું આપણું ફોર્થ હેડિંગ। આ બેની બાદબાકી કરવાની છે એટલે કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરવામાં આવશે, બરાબર। એ બાદ કરતાં જે મળે એ કહેવાશે નફો। એ નફો આવશે આવકવેરા પહેલાંનો નફો, આવકવેરા પહેલાંનો નફો 1,95,600। चेक इट, रेडी है, बराबर। हवे आपणे आवकवेरानी जोगवाई करवानी छे 50%, हवालो जे आपणो बाकी छे तो 50% केना करवाना, तो कि नफाना 50% करवाना। आ रकमना आपणे 50% अहींया मूकवाना छे। तो 1,95,600 ना 50% करीए तो आनी अर्धी रकम आवे एटले के 97,800, बराबर है। हवे 1,95,600 मांथी 97,800 बाद करीए एटले 97,800 आपणे वधशे। हवे आ हवालो छे तो आनी आपणे केटली असर आपवी पड़े, 2 असर आपवी पड़े। एक असर आपणे अहींया आपी, आवकवेरानी जोगवाई अहींया बाद तरीके बतावी, बराबर है। तो बीजी असर पण आपणे आपवी पड़शे, तो कि आवकवेरानी जोगवाई छे तमने ख्याल छे टूंका गाळानी जोगवाई छे, तो टूंका गाळानी जोगवाईमां अहींया लखाशे करवेरानी जोगवाई अथवा आवकवेरानी जोगवाई। आ खास ध्यान राखजो कि विद्यार्थी उतावळमां बीजी असर आपवानुं भूली जतो होय छे, परिणामे एना मार्क्स कट थता होय छे। तो तमे बराबर ध्यान राखजो, 2 असर, बराबर। एक तो नफा नुकसानना पत्रकनी अंदर आपणे असर आपी, अहींया तमे 2 बाजुमां राखो तो तमने ख्याल आवे। एक असर आपणे अहींया क्यां आपी, आवकवेरानी जोगवाई तरीके एक असर आपी अने बीजी असर अहींया टूंका गाळानी जोगवाईमां करवेरानी जोगवाई। तो आ रीते 2 असर खास ध्यानथी जोई लेजो। हवे अहींया आवकवेरा पछीनो नफो छे ए पण एक हवालो थयो, आनी पण 2 असर आपवी पड़शे। तो एक असर तो जाणे अहींया ऑटोमेटिक आवी गई। हवे आनी बीजी असर आपणे क्यां आपवी, तो कि नफो। तो नफो छे ए अनामत वधारो छे, आपणो वधारोमां आवे, नफो छे वधारामां आवे एटले अहींया आपणे आवशे नफा नुकसान मुजब नफो। रेडी, केटलो छे 97,800। चालो कम्प्लीट छे, आपणे नफा नुकसाननुं पत्रक पूरुं थई गयुं। हवे पाकું સૂર્ય આપણે ખાલી બંધ કરવાનું છે। તો સૌથી પહેલાં અહીંયા પાકા સૂર્યના જે હેડિંગ છે 1, 2, 3 એને આપણે પહેલાં ક્લોઝ કરીને અહીંયા બહાર મૂકી દઈશું। આનો ટોટલ કરીને અહીંયા બહાર મૂકી દઈ, બરાબર। કેલ્સીની સમજ જરા કરજો મારી સાથે, ચેક કરી લેજો। 3,37,800, 3,37,800, रेडी। त्यार पछी अहींया तो कोई एंट्री आवेली नथी એટલે ડેશ કરી નાખીએ આપણે અને અહીંયા બહાર મૂકી દઈશું 1,20,000, બરાબર। અહીંયા પણ કંઈ નથી આવ્યું તો ડેશ કરી નાખીએ બે જગ્યાએ। હવે આનો સરળો કરી નાખીએ, બરાબર। 14,000 અને 97,800 એ બંનેનો સરળો કરીને મૂકી દઉં છું બહાર, 1,12,200। હવે આ ત્રણે ત્રણ જે બહારના ખાનામાં લીધા એનો ટોટલ કરી નાખીએ, એ આપણે અહીંયા આવશે 5,70,000। એટલે આપણી ઇક્વિટી જવાબદારી બાજુનો સરળો બરોબર આવી ગયો છે। હવે મિલકત બાજુ આપણે જોઈએ। મિલકત બાજુ અહીંયા બિન ચાલુ રોકાણો નથી, આ નથી, જે નથી એ અહીંયા ડેશ કરી અને આનો સરળો કરીને અહીં આપણે બહાર મૂકી દઈશું। પાકા સૂર્યનો સરળો 3,48,000, 3,48,000 અહીંયા ડેશ કરી નાખીએ, જ્યાં નથી કોઈ એન્ટ્રી આવેલી અહીંયા ડેશ કરી નાખશું। હવે આનો સરળો કરીને બહાર મૂકી લઈ 42,000 અને 1,80,000 એટલે 2,22,000,
આ બેનો સરવાળો કરીએ એટલે એ 5,70,000. તો જો આખું પાકું સરયું છે એ રેડી થઈ ગયું છે, બરાબર, જે તમે જોઈ શકો છો. અહીંયા બે સાઈડ સામસામા પેજની અંદર આવે એ રીતે આપણે ધ્યાનમાં લીધી છે. ખ્યાલ આવે છે બધાને? અને નફા નુકસાનનું પત્રક તમે ખાસ ધ્યાન રાખો કે નફા નુકસાનનું પત્રક એક પેજમાં આવે અને પાકું સરયું સામસામેના પેજની અંદર આવે તો જો આપણે દાખલો ગણવાની ખૂબ મજા આવે છે. સામસામે એન્ટ્રી આપણે લખતા હોય તો આખું પેજ આપણી સામે રહેશે, તો એ રીતે આખો દાખલો ગણાશે. થેન્ક યુ.